રાજ્યની અંદર જોવા જઈએ તો આજે જુલાઈ મહિનાની જે છેલ્લી તારીખો ચાલી રહી છે, જુલાઈ મહિનાનું છેલ્લું અઠવાડિયું ચાલુ થઈ ગયું છે, છતાં અત્યાર સુધીમાં જે વરસાદ જૂન અને જુલાઈના બંને મળીને કુલ વરસાદના 46% વરસાદ વરસ્યો છે અને રાજ્યના અમુક વિસ્તારની અંદર પાણીલાયક વરસાદો થયા છે, જેમ કે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદ છે, સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લામાં પણ એકંદરે નોર્મલ કરતાં ખૂબ સારા વરસાદો પડ્યા, એવી રીતે ઉત્તર ગુજરાતના પણ અનેક વિસ્તારોની અંદર નોર્મલ કરતાં વધારે વરસાદો નોંધાઈ ચૂક્યા છે, છતાં પણ રાજ્યના અમુક વિસ્તારો એવા છે કે જેમાં હજુ પાણીલાયક વરસાદ નથી. ઠીક છે કે રેડા ઝાપટા આપણે ચાલુ રહ્યા છે, જેને કારણે કોઈનો પાક નથી સુકાતો, પણ જે પાણી ચડવા જોઈએ પાણી નથી ચડ્યા અને એને કારણે ખેડૂતો ચિંતિત છે, જેની અંદર ખાસ કરીને ગીર સોમનાથના વિસ્તાર હોય, પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક વિસ્તાર છે, રાજકોટના અમુક વિસ્તારો છે, જેમાં ગોંડલથી પૂર્વ સાઈડના વિસ્તારો છે, દેરડી કુંભાજી સુધીના એ વિસ્તારો હોય, કચ્છના ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં અત્યારે ભલે પાક નથી સુકાતો પણ પાણી હજુ નવા ચડ્યા નથી ને એ લોકો ચિંતામાં છે કે જો આ વરસાદ આ પ્રકારના ચાલશે ને પાણી નહીં થાય તો આગળ આપણે ખેતી કરવી અઘરી પડશે.